માયસેલ્ફ પ્રિયા મિસ્ત્રી અને આપણો જે સબ્જેક્ટ છે તે એમએલ મોબાઈલ એપ્લિકેશન અને ડેવલપમેન્ટ. ઓકે, તો એની અંદર હમણાં આપણે જે જોઈ રહ્યા છે એ સ્ટોરેજવાળું જોઈ રહ્યા છે, બરાબર, કે આપણે સ્ટોર કેવી રીતના કરી શકીએ ડેટાને, બરાબર. એ નેક્સ્ટ ટાઈમ આપણે જોયું. તો હવે આજે જો જોવાનું છે એ સ્ટોરેજ જે છે. તો અત્યારે આપણું કયું ચેપ્ટર ચાલી રહ્યું છે? આપણું જે છે તે 5th ચેપ્ટર ચાલી રહ્યું છે. 1, 2, 3 કમ્પ્લીટ થઈ ગયા છે. ઓકે, હવે 5th ચેપ્ટરથી ચાલી રહ્યું છે. એમાં સ્ટોરેજ ઇન એન્ડ્રોઈડ કર્યો હતો. હવે સેડ પ્રેફરન્સ. તો સેડ પ્રેફરન્સ શું છે? તો સેડ પ્રેફરન્સ આપણે જે એન્ડ્રોઈડની અંદર જે ડેટાબેઝ બનાવીએ છીએ અને ડેટા સ્ટોર કરીએ છીએ એના માટે આપણને સેડ પ્રેફરન્સનો યુઝ થાય છે. તો આપણે આજે એ જોવાનું છે, સેડ પ્રેફરન્સ. First of all, Android provides many ways of storing the data of an application. One of these ways is called SAD preference. SAD preference allows you to save and retrieve data in the form of key value pair. શું કે આપણે એન્ડ્રોઈડની અંદર એક કરતાં વધારે સ્ટોરેજ ડિવાઇસ બનાવવાના હોય, સ્ટોરિંગ કરવાના હોય, એક કરતાં વધારે વેથી અલગ અલગ પ્રકારે. તો એને શું કહેવાય? સેડ પ્રેફરન્સ. તો સેડ પ્રેફરન્સ અલાઉ ટુ સેવ એન્ડ રિટ્રાઈવ ડેટા ઇન ધ ફોર્મ ઓફ કી વેલ્યુ એન્ડ પે. સેડ પ્રેફરન્સની અંદર શું કરી શકીએ? આપણે ડેટાને સેવ પણ કરી શકીએ, રિટ્રાઈવ પણ કરી શકીએ અને એને ફોર્મ અને કી વેલ્યુ પેરે પણ આપણે આપી શકીએ. હવે પ્રાઇમરી કી આપતા આપણે ડેટાબેઝની અંદર, સેકન્ડરી કી આપતા, બરાબર, ફોરેન કી આપતા, તો એનો યુઝ કરીને આપણે એ રીતના એને બનાવી શકીએ. ઓકે, ત્યાર પછી છે સેડ પ્રેફરન્સ કેવી રીતના યુઝ થાય એના માટે પહેલાં એક સિન્ટેક્સ છે. તો એની જે સિન્ટેક્સ છે એ છે સેડ પ્રેફરન્સ. પ્રેફરન્સ ઇઝ ઇક્વલ ટુ ગેટ સેડ પ્રેફરન્સ માય પ્રેફરન્સ પછી કોમા કોન્ટેક્સ ડોટ મોડ પ્રાઇવેટ. કયો મોડ છે? પ્રાઇવેટ મોડ આપ્યો છે. હવે પ્રાઇવેટ, પબ્લિક અને પ્રોટેક્શન આપણા 3 શું છે? મોડ છે, બરાબર. પબ્લિક એટલે એને કોઈ પણ જગ્યાએ કોઈ પણ ક્લાસમાંથી યુઝ કરે છે. પ્રાઇવેટ એટલે જે ક્લાસ હોય એને જે ઇન્ટિગ્રેટ કરેલો હોય એ જ યુઝ થાય. પ્રોટેક્ટેડ એટલે, અને પ્રાઇવેટ એટલે એક ક્લાસ પૂરતું જ યુઝ થાય, બરાબર, એ જ ક્લાસમાં યુઝ થાય. તો ધીસ ફર્સ્ટ પેરામીટર ઇઝ ધ કી એન્ડ ધ સેકન્ડ પેરામીટર ઇઝ ધ મોડ. અપાર્ટ ફ્રોમ પ્રાઇવેટ ધે આર અધર મોડ અવેલેબલ લિસ્ટેડ. પ્રાઇવેટ, પબ્લિક આપણે આપ્યું છે, એ રીતના બીજા અલગ મોડ પણ છે. તો એ ફર્સ્ટ મોડ છે મોડ અપેન્ડ. ધ મોડ અપેન્ડની અંદર શું આવશે? તો ધીસ વિલ append a new preference with the already existing preference. બરાબર. તો એ શું કે મોડ અપેન્ડ એટલે આપણે એની અંદર કંઈ ચેન્જ કરેલ અને ઓલરેડી સેવ કરેલી જ છે, બરાબર. તો એ રીતના પણ આપણે એનો મોડ આપી શકીએ. ત્યાર પછી મોડ ઇનેબલ રાઇટ અહેડ લોગિંગ. તો ડેટાબેઝ ઓપન ફ્લેગ when it is set it will enable write ahead login by default. ઓકે, હવે શું કીધું કે ઇનેબલ અને ડિસેબલ ખબર છે. ઇનેબલ એટલે ઓન કરવું અને ડિસેબલ એટલે આપણે એને ક્લોઝ કરી દઈએ. તો આપણે જ્યારે ડેટાબેઝને ઓપન કરીને હવે એને યુઝ કરવો હોય તો એના માટે 2 મોડ આવે. તો ઇનેબલ કરી શકીએ. તો ઇનેબલ રાઇટ એટલે આપણે એ ટાઈમે ડેટાબેઝની અંદર રાઇટ કરી શકીએ. ઓકે, તો મોડ ઇનેબલ રાઇટ અહેડ લોગિંગ, બરાબર. ત્યાર પછી છે મોડ મલ્ટી પ્રોસેસ. હવે આપણે એક કરતાં વધારે પ્રોસેસ પણ કરી શકીએ, બરાબર. હવે તમે ફોનની અંદર અત્યારે તમને એવું લાગે છે કે ફોનની અંદર આ જ ડેટા દેખાતા છે, પણ એક કરતાં વધારે પ્રોસેસ પણ ચાલુ હોય. આ દેખાય છે? આ જો એક કરતાં વધારે પ્રોસેસ ચાલુ છે ને એની અંદર, તો એને કહેવાય મલ્ટી પ્રોસેસ. તો મલ્ટી પ્રોસેસ મોડ પણ એની અંદર આપી શકાય. તો આપણે જે મલ્ટી પ્રોસેસ છે એ શું છે કે this method will check for modification of preference even if the SAD preference instance has already been loaded. બરાબર. ડેટા આપણા કેવી રીતના લોડ થાય એ માટે કે આપણે કંઈ મોડિફિકેશન કર્યું છે તો એનું ચેક કરવા માટે. પછી ઓલરેડી ડેટા આપણા થઈ ગયેલા છે તો એને પાછા એને રન કરાવવું હોય એના માટે મલ્ટી પ્રોસેસનો યુઝ થાય છે. ત્યાર પછી મોડ પ્રાઇવેટ મોડ એટલે શું કે બાય સેટિંગ ધીસ મોડ ધ ફાઇલ કેન ઓનલી બી એક્સેસ યુઝિંગ કોલિંગ એપ્લિકેશન. જ્યારે એપ્લિકેશન કોલ કરશો ત્યારે જ પ્રાઇવેટ મોડ ઓન થશે, બરાબર. ત્યાર પછી જે
વર્લ્ડ રીડેબલ. તો ધીસ મોડ અલાઉ અધર એપ્લિકેશન ટુ રીડ ધ પ્રિફરન્સ. બરાબર, એ શું કે આપણા રીડેબલ એપ્લિકેશન રીડ મોડમાં ઓન છે. ત્યાર પછી રાઇટેબલ એટલે આપણે એને રાઇટ કરી શકીએ છીએ એની અંદર. તો યુ કેન સેવ ધીસ મેથડ સેડ પ્રિફરન્સ you can save something in the sad preference by using sad preference editor class. You will call the edit method of sad preference instance, and while receiving in editor object its syntax is. હવે શું કીધું કે આપણે કોઈ સેડ પ્રેફરન્સ બનાવ્યો છે, બરાબર, સેડ પ્રેફરન્સ બની તો ગયો છે, હવે એને રિસીવ બી કરવો છે, એની અંદર આપણે કોઈ એડિટ મેથડને એડિટ કરવું, એના માટેની સિન્ટેક્સ શું છે કે એડિટર સ્મોલ એટલે આપણે એડિટર જે બનાવ્યું છે તે પહેલાં એડિટર લખવાનું, પછી આપણે એડિટર જે બનાવવાનું તે ઇઝ ઇક્વલ ટુ સેડ પ્રિફરન્સ એડિટર ડોટ પુટ સ્ટ્રિંગ કી અને વેલ્યુ, આપણે જે કી અને વેલ્યુ આપી હોય એ, અને એડિટર કમિટ. બરાબર, એડિટરને પાછું બંધ કરવાનું છે. પાર્ટ 4 પુટ સ્ટ્રિંગ method, the method available in the editor class that allow manipulation of data inside sad preference. They are listed as follow. હવે આની અંદર આપણે સિન્ટેક્સમાં જોયું કે પુટ સ્ટ્રિંગ આપેલું છે, બરાબર, તો એ પુટ સ્ટ્રિંગ પણ એક આપણો મોડ છે. તો એ પુટ સ્ટ્રિંગની અંદર પુટ સ્ટ્રિંગ એટલે આપણે સ્ટ્રિંગ કોઈ પુટ કરવાના છે. તો એવી જ રીતના કંઈ બીજી વસ્તુ બીજી કંઈ મેથડ આપી હોય તો એ પણ અપ્લાય. તો એના માટેને અપ્લાય, ક્લિયર, રિમૂવ સ્ટ્રિંગ, પુટ લોંગ, પુટ ઇન્ટીજર અને પુટ ફ્લોટ. બરાબર, એ અલગ અલગ આપણી મોડ છે. બરાબર, તો પહેલો મોડ છે અપ્લાય. હવે તમને ખબર છે અપ્લાય મોડ ક્યારે થાય, કોઈ પણ વસ્તુને આપણે અપ્લાય કરવું હોય તો એ અપ્લાય મોડમાં યુઝ થાય. તો ઇન ધીસ ઇટ ઇઝ એન એબ્સ્ટ્રેક્ટ મેથડ. It will commit you changes back from editor to sad preference object you are calling. બરાબર, કોઈ આપણે ઓબ્જેક્ટ બનાવી દીધો છે અને એ ઓબ્જેક્ટને જ્યારે આપણે કોલ કરાવવો હોય તો આપણે અપ્લાય કરવાનું. બરાબર, ત્યાર પછી ક્લિયર, તો ઇટ વિલ રિમૂવ ઓલ વેલ્યુ ફ્રોમ ધ એડિટર. બરાબર, આપણે શું કરવાનું છે, એડિટરમાંથી કોઈ પણ વેલ્યુને રિમૂવ કરવી હોય તો એના માટે ક્લિયર, અને રિમૂવ સ્ટ્રિંગ કી, તો ઇટ વિલ રિમૂવ ધ વેલ્યુ હુઝ કી હેઝ બીન પાસ્ડ એઝ અ પેરામીટર. આપણે કઈ કી લેવાના છે અને કઈ આપણે એને રિમૂવ કરવાના છે. બરાબર, કઈ સ્ટ્રિંગ લીધેલી છે એ સ્ટ્રિંગ કી અને વેલ્યુ આપી દઈએ છીએ, તો એ કી અને સ્ટ્રિંગ પરથી આપણને ખબર પડશે કે એ વેલ્યુ આપણે હવે એ સ્ટ્રિંગ જે છે તેને રિમૂવ કરી દેવાના છે. ત્યાર પછી પુટ લોંગ, તો સ્ટ્રિંગ કી અને લોંગ વેલ્યુ, તો ઇટ વિલ સેવ અ લોંગ વેલ્યુ ઇન અ પ્રેફરન્સ એડિટર. બરાબર, એટલે આપણે જે સ્ટ્રિંગ આપી છે એ લોંગ ટાઈમ માટે આપણને રહેવી જોઈએ. ત્યાર પછી પુટ ઇન્ટીજર વેલ્યુ ઇન પ્રિફરન્સ એડિટર, સ્ટ્રિંગની અંદર કોઈ ઇન્ટીજર વેલ્યુ પણ એડ કરી છે. પછી પુટ ફ્લોટ એટલે આપણે ફ્લોટિંગ વેલ્યુ પણ પ્રિફરન્સ એડિટરની અંદર લખ્યો છે. બરાબર, તો હવે એનું એક એક્ઝામ્પલ જોવાનું છે. તો ધીસ એક્ઝામ્પલ ડેમોન્સ્ટ્રેટ ટુ યુઝ સેડ પ્રિફરન્સ. ઇટ ડિસ્પ્લે સ્ક્રીન વિથ સમ ટેક્સ્ટ field whose value are saved when the application is closed and brought back when it is open again. બરાબર, આપણે શું કર્યું, સેડ પ્રેફરન્સની અંદર એક ટેક્સ્ટ ફિલ્ડ બનાવવાની છે, એ ક્લોઝ થઈ ગયું અને પાછે જ્યારે આપણે એને ઓપન કરીએ તો એ ઓપન થવું જોઈએ. બરાબર, તો એના માટે ફર્સ્ટ શું કર્યું કે યુ વિલ એન્ડ્રોઇડ સ્ટુડિયો ટુ ક્રિએટ એન એન્ડ્રોઇડ એપ્લિકેશન અંડર અ પેકેજ com.example સાઈરામ કૃષ્ણા .my એપ્લિકેશન લખ્યું છે. તો આપણે પહેલાં શું કર્યું, પહેલાં એક એન્ડ્રોઇડ એપ્લિકેશન ક્રિએટ કરવાની. કેવી રીતના કરવાની, એન્ડ્રોઇડ સ્ટુડિયોનું જે સોફ્ટવેર છે એ ઓપન કરવાનું. એ ઓપનની અંદર ન્યૂ હશે, ન્યૂમાં જઈને એક આપણે એપ્લિકેશન બનાવવાનું. તો એ એપ્લિકેશન બનાવીએ તો સ્ટેપ 2 મોડિફાઈ સોર્સ મેઇન એક્ટિવિટી .java ફાઇલ એડ પ્રોગ્રેસ કોડ ટુ ડિસ્પ્લે ધ સ્પિનિંગ પ્રોગ્રેસ ડાયલેક્ટ. બરાબર, તો આપણે શું થાય, મેઇન એક્ટિવિટી .java તે આપણી હવે બનવા માંડશે. બરાબર, તો એ બનશે એટલે આપણને ડિસ્પ્લે થશે, સ્પિનિંગ પ્રોસેસ થશે, કે એ પ્રોસેસ બતાવશે કે આ હવે આપણી જાવા ફાઇલ અને તે બની. ત્યાર પછી એની અંદર મોડિફાઈ કર્યું જાવા ફાઇલની અંદર,
તો એ મોડિફાઈ થશે એટલે અને આપણને પ્રોગ્રેસ ડાયલોગ બતાવશે કે આપણી જે ચેન્જીસ થઈ ગઈ. એવી જ રીતના એણે XML ફાઇલની અંદર કર્યું, બરાબર. અને ત્રીજું છે જે રન ધ એપ્લિકેશન એન્ડ ચૂઝ અ રનિંગ ડિવાઇસ એન્ડ ઇન્સ્ટોલ ધ એપ્લિકેશન ઓન ઇટ એન્ડ વેરીફાઈ ધ રિઝલ્ટ. આપણું રિઝલ્ટને વેરીફાઈ કરવાનું. એના માટે આપણે પહેલાં મેઇન એક્ટિવિટી ડોટ જાવા ફાઇલ લીધી છે. તો એની અંદર પહેલાં આપણે એક એડિટ ટેક્સ અને બટન લીધું છે, બરાબર. હવે એણે શું કીધું છે કે સ્ટ્રિંગ માય પ્રેફ સ્ટ્રિંગ નેમ લીધી છે, નેમ કી. સ્ટ્રિંગ ફોન લીધું છે, ફોન કી. અને સ્ટ્રિંગ ઈમેલ કી. તો આ વસ્તુ પહેલેથી એણે લઈ લીધું છે, બરાબર. એ શું છે આપણી ફાઇનલ સ્ટ્રિંગ. ઓકે. હવે એણે શું કીધું 3 એડિટ બોક્સ લીધા છે. તો એ એડિટ બોક્સને આપણી જે XML ફાઇલ સાથે કનેક્ટ કરવા માટે લખશું ed1 = edText find view by id. હવે ફાઇન્ડ વ્યૂ બાય આરડીને લખ્યું છે ને, એટલે આર એટલે શું? રિસોર્સ ફાઇલ એટલે આપણી XML ફાઇલની અંદર સ્ટોર થયેલી હોય છે. એટલે r.id.editText, બરાબર. એવી જ રીતના editText2 editText3. હવે બટન લીધો છે, બટન b1 find view by id r.id.button. એ પણ શું છે આપણે XMLમાં આપણે એક બટન પહેલાંથી લીધેલું જ છે. ઓકે. હવે એ લઈ લીધા પછી હવે આપણે શાનો યુઝ કરવાનો છે? સેટ પ્રેફરન્સ. સેટ પ્રેફરન્સ શા માટે યુઝ થાય છે? આપણો જે ડેટા છે એને અલગ અલગ વેમાં જવા માટે, બરાબર, ડેટાબેઝના. એના માટે ગેટ સેડ પ્રેફરન્સ માય પ્રેફરન્સ કોન્ટેક્ટ મોડ પ્રાઇવેટ. કયો મોડ છે? પ્રાઇવેટ મોડ છે, બરાબર. પ્રાઇવેટ મોડ લીધો છે. હવે પ્રાઇવેટ મોડ હવે b1 સેટ ઓન ક્લિક લિસનર ન્યૂ વી ઓન ક્લિક લિસનર. હવે શું કીધું? ક્લિક લિસનરનો યુઝ કર્યો છે, એટલે કોઈ પણ બટન પર આપણે ક્લિક કરશું તો એની પ્રોસેસ થશે. તો હવે પ્રોસેસ કેવી રીતના થવી જોઈએ એના માટેનો કોડ છે કે ઓન ક્લિક બટન પર તમે જ્યારે ક્લિક કરો તો સ્ટ્રિંગ n = ed1.getText to string ફોન નંબર ed2.getText to string અને ed3.getText to string. એટલે શું કીધું? એની અંદર હવે આપણે કઈ વસ્તુની સ્ટ્રિંગ નાખવાની છે. હવે સ્ટ્રિંગ નાખી દીધી, બરાબર. હવે સ્ટ્રિંગ નાખી દીધી પછી સેડ પ્રેફરન્સ એડિટરનો યુઝ કરેલો છે. તો સેડ પ્રેફરન્સ ડોટ એડિટ શું કરવાનું છે? એડિટ કરવાનું છે. તો પહેલાંમાં શું લખવાનું છે? નેમ, પછી ફોન અને ઈમેલ. હવે એ લખાઈ ગયા પછી એડિટર કમિટ. એટલે શું કીધું? આપણે જે સેડ પ્રેફરન્સ બનાવ્યું એને શું કર્યું? એણે બંધ કરી દીધું. એટલે શું કહેવાશે? કમિટ કહેવાશે. ઓકે. એ કમિટ થઈ ગયું. તો હવે છે ટોસ્ટ ડોટ મેક ટેક્સ મેઇન એક્ટિવિટી ડોટ ધીસ થેન્ક્સ ટોસ્ટ ડોટ લેન્થ લોંગ અને સો. એટલે શું થશે? ટોસ્ટ થશે. તો ટોસ્ટમાં શું થશે? એક મેસેજ પોપઅપ થશે, નીચે પ્રિન્ટ થશે કે થેન્ક્સ. કેમ? કારણ કે થેન્ક્સ મેસેજને ડબલ ઇન્વર્ટમાં એણે પ્રિન્ટ કરાવ્યો છે. ઓકે. હવે એ આપણી જાવા ફાઇલ કનેક્ટ થઈ ગઈ. તો હવે શું આવશે? આપણી XML ફાઇલ. તો XML ફાઇલમાં એણે શું લીધું છે? ટેક્સ વ્યૂ એડિટ ટેક્સ જે આપણે એકબીજા સાથે કમ્બાઈન કરાવ્યા છે. એટલે ફર્સ્ટ એડિટ ટેક્સ પહેલાં શું લીધું છે? ટેક્સ વ્યૂ. તો ટેક્સ વ્યૂની અંદર શું લીધું છે? અને સેટ પ્રેફરન્સ માટેનો એક ટેક્સ વ્યૂ લીધું છે કે આ સેટ પ્રેફરન્સ છે. પછી ટ્યુટોરિયલ પોઈન્ટ, બરાબર. અને એડિટ ટેક્સની અંદર શું લીધું છે? પહેલાં એડિટ ટેક્સની અંદર શું હિન્ટ આપેલી છે? હિન્ટ આપી છે. એટલે હિન્ટ આપે એટલે કેવું હશે કે પહેલાં તમારે આ રીતના બોક્સ એક હશે. ઓકે. તો એની અંદર જે નેમ લખેલું હોય, ધારો અહીંયા હિન્ટ આપ્યું છે, બરાબર. એ નેમ આપેલું લખ્યું હશે ને એ કયા કલરનો હતો? એકદમ બ્લેક ડાર્કની હશે. એ છે ને તે લાઇટ કલરનું હશે. એટલે લાઇટ કલરનું હશે ને એટલે એની અંદર શું કહે છે? એ શું કહેવા માંગે છે કે આ તમારું નેમ નામનું જે બોક્સ છે એની અંદર તમે નેમ ટાઈપ કરો. શું કહેવા માંગે છે કે તમે એની અંદર હવે તમે ગૂગલની એપ્લિકેશનને એવું પણ જોયું જ હશે. તમે જ્યારે જીમેલને એવું કરો તો નીચે લખેલું હોય કે મેલ લખેલું હોય ને પાસવર્ડ એમ. એટલે શું કહેવા માંગે છે કે આપણે મેલ લખવાનો છે અને પાસવર્ડ લખવાનો છે. એવી જ રીતના આની અંદર જ્યારે પણ આપણે હિન્ટ આપે એડિટ ટેક્સની અંદર કે એડિટ ટેક્સ એટલે આપણે એડ કરીને લખવાનું છે, પણ એટલે ઓલરેડી હિન્ટ આપે છે કે એની અંદર આપણે નેમ લખવાનું છે, બરાબર. ત્યાર પછી બીજું જે એડિટ ટેક્સ લીધું છે એની અંદર આપણે શું છે? વેબ કન્ટેન્ટ આઈડી એડિટ ટેક્સ અને આપણને જે એડિટ ટેક્સ છે આપણે એની અંદર હવે લખીશું. ત્યાર પછી એવી જ રીતના એડિટ ટેક્સ 3 છે. અને બટનમાં શું છે? ટેક્સ સેવ કરવા માટે.
બરાબર. હવે આપણી છે સ્ટ્રિંગ ડોટ એક્સએમએલ ફાઇલ. હવે સ્ટ્રિંગ ડોટ એક્સએમએલ ફાઇલમાં શું બતાવે? રિસોર્સ બતાવે કે આપણે એપ્લિકેશનનું નામ શું છે, બરાબર, એ બતાવ્યું છે, દેખાય છે. રિસોર્સ સ્ટ્રિંગ નેમ ઇઝ ઇક્વલ ટુ એપ નેમ માય એપ્લિકેશન /સ્ટ્રિંગ અને રિસોર્સ. હવે આપણી જે છે તે શું છે? મેનિફેસ્ટ ફાઇલ, મેનિફેસ્ટ ડોટ એક્સએમએલ ફાઇલ. તો એક્સએમએલ વર્ઝન 1.0 ઇન્ક્લુડિંગ UTF પેકેટ એ આપણને આપ્યું છે પેકેટ કે .com.example.synam.mykrishna એપ્લિકેશન. એટલે શું બતાવે છે કે આપણો જે પાથ છે તે બતાવે છે. પહેલાં શું લીધું છે? એપ્લિકેશન. મેનિફેસ્ટ ફાઇલ એટલે શું બતાવે છે? આપણા જે એપ્લિકેશનમાં ફર્સ્ટથી લઈને લાસ્ટ સુધીમાં શું વર્ક કર્યું એ આપણું મેનિફેસ્ટ ફાઇલમાં બતાવે છે. એટલે રૂટથી લઈને બધું એ કન્વર્ટ કરશે. તો આપણે પહેલાં રૂટથી લઈને ડાયરેક્ટ સુધી એપ્લિકેશનની અંદર શું કર્યું એ બતાવશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આવશે એપ્લિકેશન. એપ્લિકેશનની અંદર શું લીધું છે આપણે? આઇકોનને લીધો છે, બરાબર. હવે એક્ટિવિટી નેમ શું આપ્યું છે? મેઇન એક્ટિવિટી. ઓકે. ઇન્ટેન્ટ ફિલ્ટર એટલે એકબીજા પરથી બીજા પેજ પર જવા માટે શું છે તે, બરાબર. તો એણે શું કીધું કે એન્ડ્રોઈડની કેટેગરી ને એક્શન શું થાય છે? ઇન્ટેન્ટ એટલે એક પેજ પરથી બીજા પેજ પર જવા માટે આપણે પ્રોસેસ કરીએ. અને ઇન્ટરનલ ફિલ્ટર બંધ કર્યું છે, એક્ટિવિટી બંધ કરી છે, ને એપ્લિકેશન અને મેનિફેસ્ટ. તો લેટ્સ રન યોર એપ્લિકેશન. I assume you have to connect your actual Android mobile device with your computer to run app from Android Studio. Open one of your project activity file and click run icon from the toolbar. Before starting your application, Android Studio will display following window to select an option where you want to run your Android application. અને શું કીધું છે? કોઈપણ વસ્તુમાં આપણે પહેલાં પ્રોગ્રામ રન કરીએ કોઈપણ એપ્લિકેશનમાં, તો પહેલાં શું ગ્રીન કલરનું બટન હોય એના પર નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું. એનામાંથી ડિવાઇસ સિલેક્ટ કરવા કહેશે. દેખાય છે આમાંથી? જો એણે નીચેનો કર્યો એનો ફોન હશે API 70 વાળો, બરાબર. એ ડિવાઇસ એને સિલેક્ટ કર્યું. એ સિલેક્ટ કરીને આપણે ઓકે બટન પર ક્લિક કરવાનું. સિલેક્ટ યોર mobile device and option and then check your mobile device which will display following screen. Okay, now just put some text in the field like put some random name and other information and click on save button. એણે શું કીધું છે? સેટ પ્રિફરન્સ ટ્યુટોરિયલ પોઈન્ટ આપણે પ્રિન્ટ કરાવેલું છે. હવે એની અંદર એણે ABC 1 2 3 અને ઈમેલ ID અલગ રીતે લખ્યું છે અને એણે સેવ કર્યું છે. Now when you press the save button, then will save the preference. Now press back button and exit the application. Now open it and again you will text return back in your application. હવે આ એપ્લિકેશનની અંદર આપણે એન્ટર થવું. એ એન્ટર થઈ જશું એટલે આપણને શું બતાવશે? આ જે છે તે ડેટા જો એપ વેબવિયર અને માય પ્રેફરન્સની અંદર એ ડેટા છે આપણે જે બનાવ્યા તે છે. ઓકે, તો આ રીતના તમારું સેડ પ્રેફરન્સ આવશે. ઓકે, આજે જે ચલાવ્યું એમાં સમજ પડી છે ને આ સેડ પ્રેફરન્સ. ઓકે, ઇઝ ઇમ્પોર્ટન્સ ઓફ સેડ પ્રેફરન્સ. તો ફર્સ્ટ ઓફ ઓલ ઇમ્પોર્ટન્સ અથવા એડવાન્ટેજીસ તમને પૂછાઈ શકે કે સેલ્ફ પ્રેફરન્સના એડવાન્ટેજીસ શું છે અને ઇમ્પોર્ટન્સ શું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ડ્યુરિંગ ધ એપ્લિકેશન ડેવલપમેન્ટ there are many situations where we need to store or save some data in a file. આપણી જ્યારે એપ્લિકેશન ડેવલપમેન્ટ થાય તો એક કરતાં વધારે સિચ્યુએશન હોય ત્યારે સિચ્યુએશનની અંદર આપણે ડેટાને સેવ અને સ્ટોર કરી શકીએ છીએ. સો રેધર દેન ધ ક્રિએટિંગ યોર ઓન ફાઇલ એન્ડ ધેન મેનેજ ઇટ. એટલે આપણે ફાઇલને શું કરી શકીએ? જાતે બનાવી શકીએ. એટલે એને મેનેજ પણ જાતે જ કરી શકીએ અને ક્રિએટ પણ કરી શકીએ. Okay, then Android provide mechanism to save data using shared preference to save some little amount of data. Shared preference can be used like a username and password of user. However, if there is need to save large amount of data, તો always prefer save data using SQLite. એ શું કહે છે કે આપણે એની અંદર આપણે સેલ્ફ પ્રિફરન્સનો યુઝ કરીએ ત્યારે એક આપણી ફાઇલ આપણે જાતે ક્રિએટ કરીએ, એને આપણે મેનેજ કરી શકીએ. એટલે આપણા જે લિટલ અમાઉન્ટ ઓફ સેલ્ફ પ્રિફરન્સ હોય, યુઝર નેમ હોય, ધારો કે પાસવર્ડ હોય, એને સેવ કરી શકીએ. પણ હવે સેલ્ફ પ્રિફરન્સની ઉપર શું આવશે? એ હવે સેલ્ફ પ્રિફરન્સમાં ઓછો ડેટા સ્ટોર થાય. પણ સેલ્ફ પ્રિફરન્સની અંદર ઓછો તો ડેટા સ્ટોર થાય છે. એટલે આપણે જ્યારે આપણું
નાનકડો ડેટા સ્ટોર કરવાનો હોય ત્યારે એને શું કરી શકીએ. પણ હવે જ્યારે મોટા ડેટાબેઝ આવશે, મોટા ડેટાબેઝ, તો એના માટે આપણને યુઝ થશે એસક્યુલાઇટ ડેટાબેઝ. બરાબર, એસક્યુલાઇટ સ્ટ્રક્ચર ક્વેરી લાઇટ એ ડેટાબેઝ છે, એ આપણે આગળ શીખવાનું છે, તો એ આપણને આવશે. ઓકે, હવે નેક્સ્ટ જે છે તે આપણું ટૉપિક છે તે એન્ડ્રોઇડ રિક્વેસ્ટિંગ પરમિશન એટ રન ટાઈમ. એન્ડ્રોઇડ 6.0 આપેલું છે. બરાબર, કે આપણે જ્યારે રન ટાઈમે પરમિશન આપીએ તો એની રિક્વેસ્ટ આપણને કેવી રીતના મળે. બરાબર, તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. બરાબર, આજના જો લેક્ચરમાં કંઈ નહીં સમજ પડી હોય ને તમે મને એની ટાઈમ પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ એવરીવન.